મારું નામ મિત્તલ ભાનુશાલી છે અને હું જિલ્લા મહિલા મોરચા મોરબીની પ્રમુખ છું। આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ આર્મી, નેવી અને એરફોર્સને અભિનંદન પાઠવા ઓપરેશન સિંદૂર। અમે આર્મી, નેવી અને એરફોર્સને સતત પ્રોત્સાહન આપતા રહીશું અને તમે ખૂબ જ સરસ કાર્ય કર્યો છે અમારા ભારતીયો માટે। નમસ્કાર, મારું નામ અમૂલ નંદકિશોરભાઈ જોશી છે। હું મિશન નવ ભારતના એક સામાન્ય કાર્યકર્તા તરીકે અહીં જવાબદારી સંભાળું છું। આજરોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા સંગઠન દ્વારા પહલગામ આતંકી હુમલા સંદર્ભે જે વળતો જવાબ ભારત સરકાર, ભારત સેના અને વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે અમે સૌ અહીં શહીદ સ્મારક ખાતે અભિનંદન સંદેશ આપવા એકત્રિત થયા છીએ। એક વાત કરીશ, આજ આનંદ, આજ ઉછળંદ, આજ નૈનો માને, સખી અમારા આંગણે કંચન વર્ષે મેં। આવા આતંકી હુમલાઓનો જવાબ જડબાતોડ રીતે આ રીતે જ આપવો જોઈએ। પાકિસ્તાન હવે આતંકિસ્તાન બની રહ્યું છે, ત્યારે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે। એ બાબતને અમે સૌ ખૂબ જ ખુશીથી અભિનંદનની લાગણી સાથે વધાવીએ છીએ અને સાથે સાથે હવે પછી કોઈ પણ દુશ્મન દેશની જે નજર છે એ અમારા ભારત વર્ષ પર ન પડે એવી અમારી સૌની લાગણી છે। અમે સૌ એકત્રિત થયા છીએ, ત્યારે ફરીથી એકવાર વાત કરવા ઈચ્છીએ છીએ કે દુશ્મનો ચેતી જજો, આ યુવાઓનો દેશ છે અને ભારતીય સેના બધી રીતે સશક્ત છે। અમે સૌ નાગરિકો વતી ભારત સરકારને, આર્મીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ આર્યન ચંદ્રકાંતભાઈ ત્રિવેદી, મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરું છું। આજરોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા જે મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલ પ્રતિમા પાસે આજરોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા અભિનંદન સંદેશ એક આપણા ભારતીય સેનાને અમે પાઠવીએ છીએ કે જે 22 એપ્રિલના રોજ જે પહલગામમાં આતંકવાદીઓએ આપણા ભારત દેશના 26 નિર્દોષ લોકોનો જે જીવ લીધો હતો, પરંતુ મોદી સાહેબે કે જે આખા ભારત દેશને ગર્વ હતો કે આનો વળતો જવાબ કેવી રીતે આપવો, તો પરમદી રાત્રે જ આપણે ભારતીય વાયુસેના, એરફોર્સ અને નેવી આ ત્રણેય સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા વાયુસેના દ્વારા અલગ અલગ 9 ઠેકાણે મિસાઇલો છોડવામાં આવી અને આવા આતંકવાદીઓને, આવા લુખ્ખા તત્વોને છોડવામાં ન આવે એવી એક અપીલ છે। અને લોહીનો બદલો લોહીથી જ વાળવાનો હોય, ઈંટનો જવાબ પથ્થરથી જ હોય, ખાલી મીણબત્તી કરીને કે સ્પીચ આપીને ન હોય, પરંતુ આજ મોદી સાહેબે સાબિત કરી દીધું। ભારત માતા કી જય, વંદે માતરમ। મા ભારતીના ચરણમાં વંદન। ગઈકાલે રાત્રિના સમયે મા ભારતીના વીરો દ્વારા જેને ધર્મ પૂછીને લોકોનો નરસંહાર કર્યો હતો, એને કર્મોને આધીન મારી દેશની સેનાએ જવાબ આપ્યો છે। અમે સમગ્ર ભારતવાસીઓ, મોરબી જિલ્લાની મિશન નવ ભારતની ટીમ ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી છે કે મા ભારતીના વીરોએ જેમને સિંદૂર ભૂસવાનો જેને પ્રયત્ન કર્યો હતો, એમનો સિંદૂરનો બદલો સિંદૂર જ હોય એ સાર્થક કરી અને મને ધન્યવાદ આપીએ છીએ મા ભારતીના વીરોને કે હંમેશા આપણી જે આ દેશ પ્રત્યે જે આપણું જે શૌર્ય છે, આપણી જે તાકાત છે એનું પ્રદર્શન કરી અને આતંકીના આકાઓને જે જડબા તોડ જવાબ આપ્યો છે। મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ તમને ખૂબ સાધુવાદ આપે છે। સાથે સાથે જે પણ દેશની સરહદ ઉપર મા ભારતીના જવાનો ઊભા છે એમને એક સંદેશ દેવા માગું છું। આપ સરહદ ઉપર છો, પણ ભારતનો દરેક નાગરિક આપણા પરિવારની સાથે છે, આપની સાથે છે। જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ભારતે હંમેશા આતંકી સ્થાનને જડબા તોડ જવાબ આપ્યો છે અને આપણે હંમેશા આપતા રહીશું, કારણ કે ખૂનનો બદલો ખૂન હોય, ઈંટનો જવાબ હંમેશા પથ્થરથી હોય અને મા ભારતીના વીરોએ સાબિત કરી બતાવ્યું। આ દેશની ઉત્તમમાં ઉત્તમ સમગ્ર દુનિયાની સેનાની અંદર સૌથી પ્રોફેશનલ સેના ભારતીય સેના છે, જેમને જે કાર્ય કર્યું, ઝીરો બીજી કોઈ પણ પ્રકારની કેઝ્યુલિટી વિના, કોઈ પણ પાકિસ્તાની આવામને નુકસાન પહોંચાડ્યા વિના ખાલી આતંકીઓને જ પાઠ ભણાવવા માટે જે કાર્ય કર્યું છે, સમગ્ર મોરબી જિલ્લો, મિશન નવ ભારતની ટીમ અને સમગ્ર દેશવાસીઓ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે। બસ આ જ રીતે મા ભારતીના વીરો આપ કાર્ય કરતા રહ્યો। આપના પરિવાર સાથે પૂર્ણ ખાતરી સાથે કહું છું, દરેક ભારતવાસીઓ આપણા પરિવારની સાથે છે। આપનો જુસ્સો ક્યારેય પણ ત્યારે ઓછો ન થાય અને ખૂબ તાકાત સાથે આતંકિસ્તાનના આકાઓને અને એના સરપરસ્તોને જવાબ આપો, એ જ આપની અભ્યર્થના છે। ફરી પાછો મા ભારતીના વીરોને સાધુવાદ આપું છું।
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.